બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શ્રી વિશ્વકર્મા ભગવાન વિશે. આર્ય વાસ્તુ પરંપરા પ્રથમ આચાર્ય વિશ્વકર્મા શિલ્પાચાર્ય તરીકે ઓળખાય છે. તેઓ પ્રજાપતિ, કરુ, તક્ષક અને સુધન્વા તરીકે પણ ઓળખાય છે. ભગવાન નર નારાયણના અંશાવતાર તરીકે તેમની ગણના થાય છે. આથી શ્રી વિશ્વકર્માના પ્રાગટ્યને કોઈ જાણી શક્યું નથી. વિશ્વ કલ્યાણના અર્થે વિશ્વકર્માએ અનેક અવતાર ધારણ કરેલા છે. એમ મનાય છે કે શ્રી વિશ્વકર્મા પ્રભાસમાં સોમનાથથી પ્રગટ થયા ત્યારે તેમનો બીજો અવતાર હતો. મહાભારત પ્રમાણે તેઓ લાવણ્યમયીના ગર્ભમાંથી ઉત્પન્ન થયા હતા. વિશ્વકર્મા દેવોને તુષ્ટ કરવા પ્રગટ થયા હોવાથી તેઓ ત્વષ્ટા તરીકે પણ ઓળખાયા. આમ વિરાટ નર નારાયણથી વિશ્વકર્માના 10 અવતારો પણ થયા હોવાનું મનાય છે. વિશ્વકર્મા એ વાસ્તુ વિદ્યા સ્વયં બ્રહ્મા પાસેથી પ્રાપ્ત કરી હતી. તેઓ દેવોના સ્થપતિ હતા. દેવ સ્થપતિ વિશ્વકર્મા ઉપરાંત કાલાંતરમાં બીજા 2 વિશ્વકર્મા થયા જે વાસ્તુ વિદ્યાના આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. આ 2 પૈકી એક ઉત્તરાપથના અને બીજા દક્ષિણાપથના હતા. વિશ્વકર્મા પ્રકાશ ઉત્તરાપથની વાસ્તુ વિદ્યાનું વર્ણન કરે છે, જ્યારે વિશ્વકર્મીય શિલ્પ દક્ષિણાપથની વાસ્તુ વિદ્યાનું નિરૂપણ કરે છે. સુદ્રષ્ટિના આદિ ભગવાન તરીકે પણ શ્રી વિશ્વકર્મા ઓળખાય છે. વિશ્વકર્માના પિતા 8મા વસુપ્રભાસ ઋષિ હતા, જ્યારે તેમની માતા દેવગુરુ બૃહસ્પતિની બહેન યોગ સિદ્ધિ હતી. એ રીતે વિશ્વકર્મા એ બૃહસ્પતિના ભાણેજ પણ ખરા. વિશ્વકર્મા દેવોના શિલ્પી અને શિલ્પશાસ્ત્રના કર્તા તરીકે જાણીતા છે જ. ઉપરાંત ઔદ્યોગિક શિલ્પકલાના સર્જનહાર પ્રજાપતિ છે. સર્વ દેવોના આચાર્ય અને 8 પ્રકારની સિદ્ધિઓના પ્રજાપતિ પણ વિશ્વકર્મા છે. શિલ્પ સ્થાપત્ય કલા, ચિત્રકલા, કાષ્ઠકલા, મૂર્તિકલા, પ્રાસાદ નિર્માણ વગેરે કલાઓના જન્મદાતા પણ તેઓ છે. તેમણે દેવો માટે વિવિધ સુંદર આભૂષણો તથા દિવ્ય વિમાનોનું પણ સર્જન કર્યું છે. આ ઉપરાંત ઇન્દ્ર, યમ, વરુણ વગેરેની વિશાળ સભાઓ તેમજ પાંડવોની ઇન્દ્રપ્રસ્થ સભાનું નિર્માણ પણ તેમણે કરેલું. વિશ્વકર્મા એ શિવની કૈલાસપુરી, ઇન્દ્રની અમરાવતી, કુબેરની અલકાવતી, રાવણની લંકા તથા કાશીપુરી વગેરેનું પણ સર્જન કરેલું. પુષ્પક વિમાન પણ તેમનું સર્જન હતું. વિશ્વકર્માએ શ્રી કૃષ્ણના કહેવાથી વૃંદાવનની પણ રચના કરી હતી. વળી તેમના અંશાવતાર નલ નીલે રામેશ્વરનો સેતુબંધ બાંધ્યો હતો. એમ કહેવાય છે કે વિશ્વનું પ્રત્યેક કર્મ જે કરે છે તે શ્રી વિશ્વકર્મા. સ્થાપત્ય ઉપરાંત વિશ્વકર્માએ વિવિધ પ્રકારના અસ્ત્ર, શસ્ત્ર, શક્તિ, સુદર્શન ચક્ર, ધનુષ્માન, ત્રિશૂળ, વજ્ર વગેરેની પણ રચના કરી છે. વિશ્વકર્મા દેવોના પુરોહિત છે. તેથી પ્રતિમા વિધાનની દ્રષ્ટિએ તેમના મસ્તક પર મુગટ, જટાજૂટ અને સોહામણી શ્વેત દાઢી છે. ચતુર્ભુજ સ્વરૂપના વિશ્વકર્માના એક હાથમાં ગજ, બીજા હાથમાં સૂત્ર એટલે કે દોરી, ત્રીજા હાથમાં જળપાત્ર અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કરેલું છે. તેમનું વાહન હંસ છે. વિશ્વકર્માની પત્નીનું નામ વિરોચન એટલે રચના દેવી હતું. તેઓ પ્રહલાદના પુત્રી હતા. વિરોચના દેવી વિશ્વકર્મા દ્વારા જગતના કલ્યાણ અર્થે 5 પુત્રરત્નો ઉત્પન્ન થયેલા, જેમાં એક મનુ એટલે કે લુહાર, બીજો મય એટલે કે સુથાર, ત્રીજો ત્વષ્ટા એટલે કંસારા કામ કરનાર, ચોથો શિલ્પી એટલે કે કડિયા કામ કરનાર અને 5મો દેવજ્ઞ એટલે કે સોની. વળી વાસ્તુ તેમનો દત્તક પુત્ર હતો. વિશ્વકર્માએ વાસ્તુ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રકાશ સ્થાપત્ય દેવ જેવા મહામૂલ્ય ગ્રંથોની રચના કરાવી હતી. વિશ્વકર્માએ માનવ જીવનનો પ્રકૃતિ સાથે સુગમ સમન્વય કરી પૃથ્વી પર નદીઓ, સરોવરો, તળાવ, પર્વતો, વૃક્ષો વગેરેની પણ રચના કરી હતી. વળી લુહારીકામ, સુતારીકામ, માટીકામ, ધાતુકામ, કડિયાકામ વગેરે ઉદ્યોગો અને ઉદ્યમો આમ જનતાને શીખવ્યા હતા.
વળી વિવિધ ઓજારો કેવી રીતે બનાવવા અને કેવી રીતે વાપરવા તે પણ તેમણે શીખવ્યું હતું. ગુજરાતમાં વિશ્વકર્માનો મહિમા વિશેષ છે. માઘ સુદ 13ના રોજ વિશ્વકર્મા જયંતિ ઉજવાય છે. વિશ્વકર્માનું વિશાળ મંદિર ઓગણજના રસ્તે આવેલું છે. દર અમાસે અમાસ વ્રતધારી અમાસ ભરવા અહીં આવતા હોય છે. આ ઉપરાંત વિશ્વકર્માની વિશાળ પ્રતિમા ઇલોરા ગુફા નંબર 10માં આવેલી છે. શિલ્પીઓ અને સલાતોનું તે તીર્થ સ્થળ છે. તો બાપુ, આ હતો વિશ્વકર્મા ભગવાન વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.